હું ડૉક્ટર આનંદ ચૌધરી એમડી ફિઝિશિયન ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું અને છેલ્લા 26 વર્ષથી ભુજમાં પ્રેક્ટિસ કરું છું અને ભૂકંપ પહેલાંથી ભુજની અંદર સરકારી હોસ્પિટલમાં જોડાયેલો હતો. 4 વર્ષ સુધી ગવર્મેન્ટ હોસ્પિટલમાં કામ કર્યું. ભૂકંપ વખતે પણ ઘણું બધું કામ કર્યું છે અને છેલ્લા 25-26 વર્ષથી ભુજની અંદર પ્રેક્ટિસ કરી રહ્યો છું. અને 1 જુલાઈએ ડૉક્ટર્સ ડે નિમિત્તે ખાસ કરીને આપણી જનતાને, કચ્છની જનતાને હું કહેવા માગીશ કે આજની જે પરિસ્થિતિ છે, જે આજના યુગમાં આપણે જીવી રહ્યા છીએ, એમાં હેલ્થનું ખૂબ મહત્ત્વ છે. આજે તમે જોઈ રહ્યા છો કે બહુ નાની ઉંમરે લોકોને એવી બીમારીઓ થાય છે જે આપણે પહેલાં 5મા અને 6ઠા દાયકામાં થતી, એ અત્યારે આપણે પહેલાં 2જા 3જા દાયકામાં થાય છે. ખાસ કરીને બ્લડ પ્રેશર છે, ઓબેસિટી એટલે કે મેદસ્વીપણું, સેન્ટ્રલ ઓબેસિટી, બરાબર છે. એના સિવાય બ્લડ પ્રેશર છે, ઇવન કાર્ડિયક કોમ્પ્લિકેશન છે, એ પણ આપણે યંગ પેશન્ટમાં આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ. અને બીજી વસ્તુ કહું તો ડાયાબિટીસ છે, એ આપણા દેશમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને જેનું મુખ્ય કારણ છે આપણું ખાનપાન, આપણી રહેણીકરણી, આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે, એ ખૂબ ફેરફાર આવ્યો છે. આપણે સમજી શકીએ છીએ કે આ ફાસ્ટ લાઈફની અંદર આપણે બધું ટાઈમ પ્રમાણે મેનેજ કરવું પડે, પણ છતાં પણ આપણે જો સમયસર સવારે નાસ્તો કરીએ, સમયસર ઉઠવાનું રાખીએ, રાત્રે સમયસર સૂવાનું રાખીએ અને રેગ્યુલર દિવસમાં 1 કલાક મિનિમમ જો આપણે આપણા શરીર ઉપર ધ્યાન રાખીએ તો જ આપણે આવી જે પરિસ્થિતિ છે, જે આ વિકટ અત્યારનો જે યુગ ચાલી રહ્યો છે ફાસ્ટ લાઈફ, એમાં આપણે કુદરત સામે ટકી રહી છે. કુદરત પણ એને જ બચાવે છે જે વ્યક્તિ પોતાના શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ખાસ કરીને ખાવા પીવા બાબતે છે, એની જે બાયોલોજિકલ સાયકલ છે, ખાસ કરીને ઉઠવાનું, વહેલા સૂઈ જવાનું, વહેલા ઉઠવાનું, આ બધી વસ્તુઓને આપણે એકદમ જેને કહીએ ને કે વિચારીને આ બધું વ્યવસ્થિત આપણે કરવું જોઈએ. અને બીજી વસ્તુ કે નાની વસ્તુમાં આપણે ઘણી વખત પોતાની જાતે દવાઓ લઈએ છીએ, એ ન લેવી જોઈએ. ખાસ કરીને લોકોને માથું દુખતું હોય, છાતી દુખતી હોય છે, ઘણી વખત પેટ દુખતું હોય છે, નાની મોટી વસ્તુઓમાં આપણે જાતે દવાઓ લેતા હોઈએ છીએ, સેલ્ફ મેડિકેશન, એ ખાસ નહીં લેવાની. બીજું, ઓનલાઈન મેડિકેશનો નહીં મંગાવવાની અનલેસ કે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય અને સેમ ટુ સેમ મેડિસિન આવ્યા પછી પણ ડૉક્ટરને બતાવીને જ એનો ઉપયોગ કરવો જોઈએ. ઓનલાઈન મેડિકેશન છે, ઓનલાઈન જે બધા વજન ઉતારવાની દવાઓ છે, અમુક જે પાવડર આ લોકો લેડીઝો ઘણી વખત મંગાવતા હોય છે વજન ઉતારવા માટે, એ બધી વસ્તુ બધાને લાગુ નથી પડતી. ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ બધી વસ્તુઓનો વપરાશ અથવા ઉપયોગમાં લેવું જોઈએ. અને મોટી ઉંમરના જે છે જીરિયાટ્રિક પેશન્ટો, એને પણ ખાસ વિનંતી કે જે રીતનું આપણા દેશની અંદર જે વાતાવરણ બદલાઈ રહ્યું છે, ગરમીનું ખૂબ પ્રમાણ છે અને જે રીતે આપણા સમાજની અંદર દૂષણો અમુક છે, ખાસ કરીને આલ્કોહોલ રિલેટેડ, ટોબેકો રિલેટેડ, હવે તો ડ્રગ્સનું પણ ચલણ ખૂબ જોવા મળી રહ્યું છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેતા યુવા વર્ગને ખાસ અપીલ છે કે આ બધા જે દૂષણો છે એનાથી દૂર રહે, ફિઝિકલ એક્ટિવિટી પ્રત્યે વધારે સભાન બને અને ખોરાક, ખાનપાન અને શક્ય હોય તો ઘરના ખોરાક લેવાનો વધારે પ્રયત્ન રાખે, કે વધારે રુચિ રાખે કે ઘરનું જ ખાય. ઘરનું જે પણ બનેલું હોય તમે ખાઓ અને ખાસ કરીને લીલા શાકપાન, ફ્રૂટ, વેજીટેબલ વધારે યુઝ કરો, પાણી વધારે પીઓ અને નિયમિત જિંદગી જીવવાનો પ્રયત્ન કરો. તો મારી દ્રષ્ટિએ આપણે જે ડૉક્ટર્સ ડે તરીકે અમે જે ઉજવીએ છીએ અને જે અમે લોકોને સલાહ આપીએ છીએ, અને ખાસ કરીને જે લોકોને પણ જે 20થી 30ના વર્ષના દાયકામાં હોય કે 30થી 40 વર્ષના પીરિયડમાં હોય, એ લોકોએ પોતાના ડૉક્ટર જોડે હંમેશા 6-12 મહિનામાં એક વખત મળી તમને કોઈ પણ તકલીફ હોય કે ન હોય, એક બેઝિક ઇન્વેસ્ટિગેશન છે, ખાસ કરીને હિમોગ્લોબિન છે, યુરિન છે, સુગર છે, B12 લેવલ છે, કે ECG બેઝલાઇન છે, એ 2-4 વસ્તુઓ એવી છે, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ છે, એ કોલેસ્ટ્રોલ છે, એ તમારે ચેક કરાવી જ લેવાનું, ભલે ને આપણે કશું હોય કે ન હોય. ઘણી વખત નાની મોટી વસ્તુઓ આપણે શરીરમાં થતી હોય છે, પણ બિકોઝ કે એમાં સિમ્ટમ નથી હોતા એટલે આપણે એ વસ્તુઓને ઇગ્નોર કરતા હોય કે આપણે કાંઈ નથી, આપણે શું કામ ડૉક્ટર પાસે જઈએ. પણ એવું નથી. આપણે આ જમાનો જે પ્રમાણેનું જે દુનિયા ચાલી રહી છે એ પ્રમાણે નાના મોટા ઇસ્યુ આપણા બોડીમાં થતા જ હોય છે ડે ટુ ડે. તો અને ઘણા લોકોને આવા કમ્પ્લેન સાથે આવતા હોય છે, અમે ટ્રીટમેન્ટ પેશન્ટને કમ્પ્લેન એક હોય ને નીકળે આખું બીજું જ. એટલે મારી વિનંતી છે કે યંગ એજ હોય, મિડલ એજ હોય કે ઓલ્ડ એજ હોય, તમે તમારા ડૉક્ટર, તમારા તમારા જે ફેમિલી ફિઝિશિયન છે, એ લોકો પાસે જઈ
અને તમારું ઘણી વખત તો જરૂર પડે તો ફૂલ બોડી ચેકઅપ કરાવી લેતા જાઓ વર્ષે 2 વર્ષે, અથવા ડૉક્ટર કે સલાહ પ્રમાણે આપણે જે બેઝિક ઇન્વેસ્ટિગેશન છે અને લાઇફસ્ટાઇલ રિલેટેડ જે ચેન્જીસ છે આપણા બોડીમાં જે થઈ રહ્યા છે એના વિશે માહિતી લઈ અને એને કઈ રીતે રેક્ટિફાય કરી, કઈ રીતે એનામાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ એ પ્રમાણે સતત તમારે સચેત રહેવું જોઈએ. તો ને તો જ તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહે. બરાબર છે. તો આ જ મારી લોકોને ખાસ નમ્ર વિનંતી છે.